હા અમે સંઘ સેવી આખો. કેટલા માણાનો તમારો સંઘ છે? 500 માણાનો. અને આ સંઘને એટલો બધો હરખ છે કે હજી 3 ને પણ 100 વર્ષ થાય ને તોય કાળિયા ઠાકર માટે કુરબાન છે. એમ અમે આવવા માટે તૈયાર છે. ગમે એટલી કષ્ટી પડે, ગમે એટલું દુઃખ પડે, તોય સહન કરી લેવા માટે તૈયાર છે. કાળિયા ઠાકરને એક વખત મેળવવો અને મેળવવો. હાલો લીંબુ શરબત પીતા જજો, ઠંડુ ઠંડુ લીંબુ શરબત. હાલો અત્યારે જો ટ્રાફિક મિત્રો જામ થવા મળ્યું છે, દ્વારકા જાતો સંઘ આવતો હોય એટલે. હાલો જય માતાજી, જય દ્વારકાધીશ. બધા મિત્રો કેમ છો? મજામાં? આપણે મજામાં. તો આજે દ્વારકા મોટો સંઘ જાય છે, હું તમને બતાવું લાઈવ. ડીજે માં એને ગીત ગાતા જાય, લાઈવ પ્રોગ્રામ જેવું છે. અને દ્વારકા જાય છે રાસ લેતા લેતા. તમને વિડીયો માં આગળ બતાવે જોઈ શકો છો આપણે વિડીયો માં આગળ. દ્વારકા પગપાળા સંઘ આવે છે અને એ ભાઈ જો આવ્યા. તમે ભાઈ ક્યાંથી આવો છો? સાવરકુંડલા. આ ભાઈ સાવરકુંડલા થી આવે, અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લો ત્યાંથી હાલીને આવે છે ભાઈ. અને તમે કેમ આખો સંઘ છે? હા અમે સંઘ સેવી આખો. કેટલા માણાનો તમારો સંઘ છે? 500 માણાનો. અને કેટલા દિવસથી ભાઈ તમે હાલીને આવો છો? 8 દિવસથી. 8 દિવસ થયા. હા. થાકી ગયા જરાય કે જરાય થાક નહીં. ડીજે અમારી સાથે છે એટલે થાક લાગે ને. તો ભાઈ ને આજે જરાય થાક નથી લાગ્યો. આ બધી દ્વારકાધીશ ની કૃપા કહેવાય. નકર તો 8 દિવસ ચાલવી તો પગ ને પગ દુખે ને હાલી નો એક એવું થઈ જાય. આ તો ભાઈ દ્વારકાધીશ ની કૃપા કહેવાય. મહેરબાની કે દ્વારકાધીશ. તો ભાઈ ને એના હવે એનો આખો સંઘ આપણે બતાવી. પાછળ ડીજે હંધું આવે છે ભાઈ કે તો આપણે બધો એનો આખો સંઘ લઈ લેવી વિડીયો અને તમને બતાવી. આવે છે ને પાછળ ડીજે આવે છે. જય દ્વારકા. તો આપણે આ ભાઈ એના સંઘ વિશે માહિતી આપે છે. તમે જોવો આ ભાઈ જરાક કયો તો તમે જણાવો. અમારો સંઘ અમે 3 વર્ષથી ચાલુ કર્યો છે. આ વખતે સંઘમાં અમે 500 વ્યક્તિ છીએ. અને તે સંઘમાં અમારા માતાજી જે 3 વર્ષથી અમારી સાથે સતત ચાલીને પગપાળા આવે છે, અમારે લાખોમાં ગળદરા નેસથી. તો આપણે આ બાપુ થોડુંક એના સંઘ વિશે વધુ જણાવશે, બોલો. અમે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામેથી આવીએ છીએ અને 3 વર્ષથી આ સંઘ આવે છે. 525 જણાનો સંઘ છે અને 3 વર્ષ આ સંઘને થયા. એમાં 2 વર્ષથી માતાજી આવે છે. આ ઉનાળાની ધોમધકતી ગરમીમાં માતાજી એના ખુલ્લા પગે બધાની હારે સાથે ચાલીને આવે છે. અને દ્વારકાધીશની દયાથી અને ખોડલમાની કૃપાથી અને લાખીઆઈના આશીર્વાદથી કોઈ પણને નથી તાવ આવતો, નથી માથું દુખતું કે નથી કોઈ પણ જાતનો થાક લાગતો. અને આમાં રાસ, ગરબા, ધૂન, કીર્તન, જમાવટ આ કઈ રસ્તે કરતા આવીએ છીએ. અને માતાજીની અને કાળિયા ઠાકરની કૃપાથી સંઘ બહુ સારી રીતે ચાલ્યો આવે છે. રસ્તામાં કોઈને કોઈ પણ જાતની તકલીફ કાળિયા ઠાકર આવવા દેતા નથી અને માતાજી સતત આશીર્વાદ વરસાવતા રહે છે. એવી બધા ઉપર કૃપા છે. અને આ સંઘને એટલો બધો હરખ છે કે હજી 3 ને પણ 100 વર્ષ થાય ને તોય કાળિયા ઠાકર માટે કુરબાન છે. એમ અમે આવવા માટે તૈયાર છે. ગમે એટલી કષ્ટી પડે, ગમે એટલું દુઃખ પડે, તોય સહન કરી લેવા માટે તૈયાર છે. પણ કાળિયા ઠાકરને એક વખત મેળવવો અને મેળવવો. ગયા વર્ષે માતાજી અહીંયા સંઘ લઈને નીકળ્યા ત્યારે આ બંને જણા માતાજી પાસે આહુડા પડતા. એટલે માતાજીએ કીધું કે તમારે શું તકલીફ છે મને તમે જણાવો. એટલે એ લોકોએ કીધું માતાજી અમે ખાધે પીધે બધા સુખી છે પણ ફક્ત મારે એક શેર માટેની ખોટ છે. અને ગયા વર્ષે માતાજી વચન આપીને ગયા છે કે આવતા વર્ષે હું આવું ત્યારે તમારા દીકરાને હું રમાડીશ. અત્યારે જુઓ આ તમે બધા જોવો છો એ 3 મહિનાનો દીકરો છે. આ સંઘને 1 વર્ષ થયું છે. 9મા મહિને દીકરાનો જન્મ થઈ ગયો હતો અને આ 3 મહિનાના દીકરાને માતાજીના ખોળામાં અત્યારે રમાડે છે. એવા લાખીઆઈ માના આશીર્વાદ છે. અને કાયમને માટે લાખીઆઈમાં અને ખોડલમાં એની ઉપર કૃપા વરસાવતા રહે એવા સંઘ વતી અમે બધા ઠાકરના આશીર્વાદ એમને આપીએ છીએ. બોલો દ્વારકાધીશ. તો આ દ્વારકાધીશના આશીર્વાદ અને લાખીમાઈના આશીર્વાદથી એક ચમત્કાર જ થયો એવું લાગે. બોલો શ્રી
દ્વારકાધીશની જય. તો હાલો હવે આપણે દ્વારકા જતા પગયાત્રાળુ માટે લીંબુ શરબત બનાવી છે. તમે જોઈ જવો મસ્ત મજાનું આ ગરમ તડકામાં છે ને હાલીને જાતા હોય તો ઠંડુ ઠંડુ લીંબુ શરબત પીતા જાય તો બધાને મજા આવી જાય. જોવો તમે કનૈયા મિત્ર મંડળ દ્વારા આપણે છે ને આ એક બેરલ ભરીને લીંબુ શરબત બનાવી છે. તો તમે જોવો અત્યારે હાલ્યા આવે અને તડકો કેવો છે, ધોમ તડકો છે ને ધોમ તડકાનું ઠંડુ ઠંડુ લીંબુ શરબત પીતા જાય તો બધાને બહુ મજા આવે. તો આપણે લીંબુ શરબત બનાવવાનું કામ ચાલુ કરી દીધું હોય. હમણાં થોડીક જ વારમાં આપણે બની જાય લીંબુ શરબત. લીંબુ શરબત ઠંડુ કરવા મસ્ત મજાનો આપણે જો બરફ ધોવી એટલે કે બરફ સાફ કરી અને પછી અમને લીંબુ શરબતમાં બરફ નાખી દેવી એટલે લીંબુ શરબત થઈ જાય ઠંડુ. જો લીંબુ શરબત બનાવવાનું કામ ચાલુ. તો હાલો મિત્રો મસ્ત મજાનું લીંબુ શરબત બની ગયું છે. તમે જોઈ શકો છો આપણે મસ્તનું ઠંડુ ઠંડુ ગરમ અત્યારે તડકાનું આમ જોવો ઠંડુ ઠંડુ લીંબુ શરબત બનાવી નાખ્યું છે. અને હાલો લીંબુ શરબત પીતા જાવ અંધાય લીંબુ શરબત પીતા જાવ. આપણે જો દ્વારકા જાતા પદયાત્રીનો એટલે આ ગરમ તડકાનું છે ને લીંબુ શરબત પાવાનું છે અને બનાવી નાખ્યું મસ્તનું બરફમાં ઠંડુ ઠંડુ. તો હાલો લીંબુ શરબત પીતા જાવ. જો લીંબુ શરબત બની ગયું છે, ગ્લાસ ભરવાના ચાલુ છે અને હંધાય લીંબુ શરબત પીતા જાય છે મસ્ત મજાનું આ તડકાનું મસ્તનું જોરદાર લીંબુ શરબત. હાલો ઠંડુ ઠંડુ લીંબુ શરબત પીતા જાવ મસ્તનું આ તડકાનું ઠંડુ ઠંડુ લીંબુ શરબત પીતા જાવ મસ્તનું ઠંડુ ઠંડુ લીંબુ શરબત પીતા જાવ. તો તમે જોઈ શકો છો અત્યારે તડકો કેટલો છે, આ તડકામાં હલાય એવું નથી એટલો ગરમ તડકાનું છે અને આપણે મસ્ત મજાનું લીંબુ શરબત પાતા જ આવી છે હંધાઈને. તમને કેવું મજા આવી? મજા આવી હો. તો આપણે દ્વારકા જાતા પદયાત્રીને સેવા કરવી છે. અમે અહીંયા 3-4 દિવસથી અમારો કેમ્પ છે, અહીંયા અમે સેવા કરવી છે. આભાર, ખૂબ ખૂબ આભાર. તો અમારે કાંઈ ન મળે, હા રસ્તામાં કાંઈ ન મળે ને આ ઠંડા કરે એ સારું કહેવાય. અમે સેવા અમારે ચાલુ જ છે. 3-4 દિવસ આજ થઈ ગયા છે અમારે અહીંયા. જો જમવાનું ના આંધું આયોજન અત્યારે જ પત્યું છે, નકર જમવાનું બધું હોય સારું. આ શરબત તાજા ખાઈ આપણે મસ્ત મજાનું અત્યારે જો લીંબુ શરબત પાતા જ આવી છે હંધાઈને ઠંડુ ઠંડુ લીંબુ શરબત. તો આપણે જો આ તડકાનું હે ને મસ્ત મજાનું ઠંડુ ઠંડુ લીંબુ શરબત પાવાનું કામ ચાલુ છે. આ તડકો એવો અત્યારે થઈ ગયો હે ને જોરદાર. હાલો ઠંડુ ઠંડુ લીંબુ શરબત પીતા જાવ ઠંડુ ઠંડુ લીંબુ શરબત. હાલો ઠંડુ ઠંડુ લીંબુ શરબત પીતા જાવ ઠંડુ ઠંડુ લીંબુ શરબત. લીંબુ શરબત પીતા જાવ ગરમ ગરમ તડકાનું ઠંડુ ઠંડુ લીંબુ શરબત. હાલો લીંબુ શરબત પીતા જજો ઠંડુ ઠંડુ લીંબુ શરબત. હાલો પીતા જજો લીંબુ શરબત. હાલો લીંબુ શરબત પીતા જજો ઠંડુ ઠંડુ લીંબુ શરબત. ફૂલ ઠંડુ આ ગરમ ગરમ તડકાનું ઠંડુ ઠંડુ લીંબુ શરબત. હાલો લીંબુ શરબત પીતા જાજો. હાલો લીંબુ શરબત પીતા જાજો. હાલો લીંબુ શરબત પીતા જાજો ઠંડુ ઠંડુ લીંબુ શરબત. હાલો અત્યારે જો ટ્રાફિક મિત્રો જામ થવા મળ્યું છે, દ્વારકા જાતો સંઘ આવતો હોય એટલે તમે જોઈ શકો છો. અને આપણે ઠંડુ ઠંડુ લીંબુ શરબત પાવાનું કામ ચાલુ છે. હાલો ઠંડુ ઠંડુ લીંબુ શરબત પીતા જાજો. આ તડકો કેટલો છે મિત્રો તમે જોઈ જ શકો છો. આ તડકાનું તો પાવું જ પડે. લીંબુ શરબત ગમે એ ઠંડુ પાણી હોય તો હાલે. તમે જો આ તડકાનું પગપાળો દ્વારકા જવું એટલે કઈ આ એમનામ થાય. દ્વારકાધીશની કૃપા હોય તો આ શક્ય બની શકે, બાકી તો ના થઈ. આ તડકામાં આપણે પોગી ન શકવી દ્વારકા. તમે જોવો અત્યારે આવો તડકો ધોમ તડકામાં આપણે દ્વારકા જાતા પગયાત્રાળુને લીંબુ શરબત પાવી છે તમને ખબર જ છે. તો જોઈ જોવો તમે મસ્ત મજાના હંધાઈ જાય છે દ્વારકા અને તમે જોવો ટ્રાફિક હવે ઘણું બધું થતું જાય છે અને તમે જોઈ શકો છો મસ્ત મજાનું લીંબુ શરબત. હાલો ઠંડુ ઠંડુ લીંબુ શરબત પીતા જાજો. બોલતા જાજો. હાલો ઠંડુ ઠંડુ લીંબુ શરબત પીતા જાઓ. હાલો લીંબુ શરબત લીંબુ શરબત પીતા જાઓ. લીંબુ શરબત પીતા જાજો. તો મિત્રો આપણે એને સંઘ તો વયો ગયો મોટો એ નીકળ્યો તો ડીજે લઈને એટલે તમને બતાવ્યું. બાકી હજી હે ને દ્વારકા પદયાત્રીઓ ચાલુ જ છે. તમે જોઈ શકો છો રસ્તામાં તમને દેખાતા જ હશે. અને આપણે કેમ્પ છે ને એના હવે જો સાફ સફાઈનું કામ ચાલુ કરી દીધું છે. આપણી રાવટીએ કચરો ઘણો બધો થઈ ગયો છે ને તમે જોવો તો આપણે હે ને કનૈયા મિત્ર મંડળ દ્વારા હંધાઈ સભ્ય છે ને એ જો કચરો સાફ કરે છે. કનૈયા મિત્ર મંડળ રાજકોટ છે આપણું, એના હંધાઈ સભ્યો જો અત્યારે હે ને સાફ સફાઈ કરવામાં લાગી ગયા છે. તમે જોવો આ કચરો હંધો છે ને કાંઈ આપણે એટલો હંધો રખાય તો નહીં. અહીં સેવા કરવા આવ્યા હતા તો હવે કચરો હારો સાફ કરી નાખવી. એટલે તમે જોવો હંધાઈ હે ને કચરો આપણે હંધો ભેગો કરીને જેગવે છે એટલે કચરો સાફ કરવાનું કામ ચાલુ કરી દીધું છે આપણે. તમે જોઈ જવો આપણે
મસ્ત મજાનો હતો કચરો છે ને એ સાફ હમણાં થઈ જાય થોડીક જ વારમાં હતા આપણે જોઈ શકો છો કચરો લઈને વીણીને હતા આમાં નાખતા જાય એટલે કચરો હતો સાફ થઈ જાય તો આપણે હતા કચરો સાફ કરવાનું કામ ચાલુ કરી દીધું છે મસ્ત મજાનું જોવો કેવું ચોખ્ખું થઈ ગયું આપણે હતું આ કચરો જગી જાય એટલે પાછું એક નંબર થઈ જાય હતું ચોખ્ખું જો હતા હે ને કચરો સાફ જ કરવી છે અત્યારે એવું કામ હાલે છે તો હમણાં થોડીક જ વારમાં હતું જેગવી વાળવીને એટલે પછી થઈ જાય ચોખ્ખી જગ્યા એટલે આપણે પેલા જેવું આવ્યા હતા ને ચોખ્ખું હતું ને એવું ચોખ્ખું કરીને જ અહીંથી પાછા જાવ. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.